ખાવા આમ હોય એમ તે એમ જ હોય ને. મને ન ગમે બહુ મોડું બોલવાનું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો ને. અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે શું છે તમને ખબર છે? હા, ખબર જ હોય ને. આજે છે 19 તારીખ અને મારો હેપી વાળો બર્થડે છે. તમને બધાને મેં કીધેલું છે ને કે 19 તારીખે મારો બર્થડે આવે છે. તો તમને યાદ છે કે નહીં? યાદ હોય ને તો મને કોમેન્ટમાં જણાવજો કે તમારો બર્થડે મને યાદ હતો એમ. તો તમે બધા મને વિશ કરી કે કરી દો ને? કા કરવાની જ હોય ને. હેપી બર્થડે વિશ કરી દેશે કા. પણ છે ને એક વાત કહું, હું અત્યારમાં બર્થડે છે પણ ખુશી નથી. કેમ ખબર? મને સાસુએ બર્થડે વિશ નથી કર્યો. બોલો, એને ભૂલાઈ ગયું હોય કે કઈ ખબર નહીં, પણ એને મને હજી સુધી બર્થડે વિશ નથી કર્યો. અને મેં હમણાં ફોન કર્યો ને તો હજી કારખાને જ છે. આજે એને મોડું થઈ ગયું છે અને અત્યારે 9 વાગી ગયા છે. હા, હવે એ આવે પછી જોઈ કે એને બર્થડે યાદ છે કે નથી એમ. મને લાગે છે સાજીદ મારો બર્થડે ભૂલી ગયા. હા, લગભગ ભૂલી ગયા છે હોય 100%. કેમ કે કામે જાય પછી એમાં ધ્યાન હોય કે નહીં, કામમાં એટલે મારો બર્થડે ભૂલી ગયા છે. હજી સુધી વિશ નથી કર્યો. તો શું કરવાનું? સાજીદ આવે તો બાંધું એને આવે કે ન બાંધું? બધાય કા. કેમ કે સાજીદ આમ તો મારું બહુ ધ્યાન રાખે, મારી નાની મોટી બધી ખુશીઓ પૂરી કરે છે. તો પછી એના બાંધવાનું હોય, ન બાંધવાનું હોય. કદાચ ભૂલાઈ જાય કામમાં હોય તો કા કાંઈ બાંધવાનું ન હોય એટલી એવી વાતમાં. નકર તો હું બાંધી પડું. હા, પણ હું છે ને નહીં બાંધું. કેમ કે આખી રાત બિચારા કામે જાય તો કામમાં ધ્યાન દેવું કે મારા બર્થડેનું એને વિચારવું. અને છે ને સાજીદ જાજા ભાગે ફોન યુઝ નથી કરતા, એટલે કદાચ હજી સ્ટેટસ એ નહીં જોયા હોય. જોઈ લઈને તોય ખબર પડી જાય. અને ઇન્સ્ટાગ્રામમાં ઘણાએ મારા સ્ટેટસ લગાવી દીધા છે, પણ સાસુએ હજી જોયા નહીં હોય એટલે વિશ નથી કર્યું. અરે ધાબે આવી ગઈશું. ધાબે કેમ આવીશું ખબર? અમે કાલે જે રાખડી લીધી હતી કે નહીં, એની મારે રીલ બનાવી છે, પણ મારું કોઈ શૂટ કરે એમ છે નહીં. શું કરવું? સાજીદ જે આવ્યા નથી અને કોઈ શૂટ કરવા વાળું છોકરું કોઈ મેળવું નથી મકાનમાં મને. તો હવે કેવી રીતે હું રીલ બનાવું? કાંઈ નહીં, રીલ નહીં તો પણ ફોટો મસ્ત એક પાડી અને પોસ્ટ મૂકી દઉં કા. તો ફેમિલી છે ને, અત્યારે સાજીદનો ફોન આવ્યો છે કે હું ઘેરે આવું છું, તે નાસ્તો બનાવ્યો છે કે હું લેતો આવું એમ. તો મેં કીધું મેં ભાખરી બનાવી છે, જો તમારે કંઈ ખાવું હોય તો લેતા આવજો. તો એ આવે છે અને આપણે એને પૂછવાનું છે કે આજ કયો દિવસ છે ને આજે શું છે એમ. આવે છે. પધારો પધારો સાજીદ કુમાર, પધારો. તો કેમ નો લેવો નાસ્તો કા? ભાખરી તો બનાવી છે, પણ મેં એમ કીધું તું કઈ ખાવું હોય લેતા આવજો એમ નતું કીધું? કેમ આજ એટલું બધું મોડું? થોકવા જાય છે. હું તે પંખો બંધ કરી દઉં. સાજીદ માવો ખાઈ ગયા અચારમાં, નાસ્તો કર્યા વગેરે. હીરો ખોઈ નહીં છો? ઝેડો કે નહીં? તો વાંધો નહીં. આજે છે ને સવારમાં મારે કેવી દોડાદોડી થઈ ગઈ કાસા તો. એમાં એવું થયું હતું કે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને આર્યન ને સ્કૂલે જવાનું લેટ થઈ ગયું. અલાર્મ વાગ્યું નહીં એટલે મારે ઉઠાણું નહીં. પછી છે ને મારા દિયર મને જગાડવા આવ્યા કે ઉભા થાવ, 8 વાગ્યા ઓલા મૂકવા નથી જાવ. એવું હતું. એ તો મને ફોન આવ્યો ને એટલે. તો સાસુ આજ શું છે કઈ ખબર છે? નવીનમાં કઈ છે? મને એવું કઈક જાણવા મળ્યું કે નવીનમાં છે નહીં. છે કઈ ખબર નહીં કેમ? કઈ વાંધો યાર, તમને કઈ ખબર ન હોય તો અમારે કઈ ખબર પાડવી નથી. કાફીમાંથી નથી પાડવી ને, પાડવાની નથી કોઈ કઈ કેતા નહીં સાસુ. હા કઈ નહીં, હાલો જાઓ નાસ્તો બસ્તો કરી દો. અરે યાદ હતું તમને? એટલું તો યાદ હોય તો જો યાદ છે એને. પણ તો તમને ફોનમાં કેમ વિશ ન કર્યું? મને એમ હતું કે આ ધંધાઈ થી પેલા મને સાસુ વિશ કરશે, પણ સાસુ એ મને વિશ ન કર્યો. બોલો. એમાં કાઢે તું લાઈવ હતી ને યુટ્યુબ માં, એમાં તે લાઈવ માં તને ઉતરે ચડી ગઈ તે પણ
કરતી દીધી હા હા મેં આજે કરી દીધી. કરતી દીધી ને યાર હું તને રાતે હું તને વિશ કરવાનું હતું મને યાદ હતું એવું હતું. હું તો વિચાર કરું મેં કીધું આ સાજી તે મને બર્થડે વિશ કેમ ન કર્યો બોલો. યાદ છે ને તો કેમ હું તને હાટુ એક gift લેતો થેન્ક યુ ગિફ્ટ લાવ્યો છો હમ? બોલો મારી વાટો સાસુ મારા તો ગિફ્ટ લાવ્યા ફેમિલી લાવ્યા છે એમ ગિફ્ટ લાવ્યા છે ફેમિલી એ તે પાછા બહાર મૂકીને આવ્યા છે શું લાવ્યા છો શું છે દેખાડો વાવ ફેમિલી સાજુ મારી હાટુ કેક લાવ્યા છે જો વાહ 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 સાજી तुमने तो मुझे खुश कर दिया કોકને મારે કે બોલવું ને ये तो नहीं बोले लियो विश न करो तो नहीं बोले ये तो री तो सड़े थे ने એવું હતું हाँ आपने हमें खुश कर दिया जनाब हाँ देखो देखो फैमिली आज साजिद केक लेके आया वाव હું લઈ છું છે જોયું તમે કોઈએ માય લવ હે હું તમારો લવ છું એમ ને લાઈફ લાઈન કા જો સાજીદ છે ને ફેમિલી મારી હાટું મસ્ત મસ્ત કેક લઈ આવ્યા છે તો થેન્ક યુ સાજુ તમારો હાથ આપો બોલો હોય થેન્ક યુ ઓ ફેમિલી સાજીદે તો મને ખુશ કરી દીધી અચાનક જ તે કેક લઈને આવ્યા અને મને આપી દીધી સરપ્રાઈઝ એટલે મેં તો ખુશ હો ગઈ હા પહેલા એવું થતું હતું કે આને હવે બાંધી લઉં એમ સવારમાં વિશ નહોતો કર્યો ને તો મને એમ થતું હતું આને બાંધી જ લેવું છે પણ સાજીદ મને પ્રેમ કરે છે હો હજી કોઈ ઓછો છો નથી 10 વર્ષ થયા મેરેજના પણ ઓછો નથી છો પ્રેમ તો કરે છે હો તો છે ને એમાં છે ને મેં તને કીધું ને હીરો ફૂટી ગયો હીરો નતો ફૂટ્યો તો હું આ બધું છે ને ભેગું કરવામાં જ મને મોડું થઈ ગયું એવું હતું મેં કીધું સાજીદ આજ નક્કી મારો બર્થડે ભૂલી જશે પણ કાંઈ નહીં પેલા તારો ફોન આવ્યો તે મેં તને કીધું કે હું હીરાનું કંઈક જમા કરવું છે એ તો મેં તને કીધું તો તું નાસ્તો બનાવી નાખી એમ તારો કાપી છે કે તો હું શું કહું ખબર ફેમિલી કેક સાજીદ લાવ્યા છે મેં સ્વીકાર કર્યો સાજીદ કેક લાવ્યા એ મને બહુ ગમ્યું પણ આર્યન વગર અમારે કેક કટ નથી કરવાની થતી હા કેમ કે આર્યન સ્કૂલે ગયો છે અને અમે ઘરમાં ટાંડા મુંડા 3 જ જણા છે હવે આર્યનને મૂકીને કેક કાપશું તો સારું નહીં લાગે કા એટલે આર્યન આવશે ને ત્યારે કેક કાપશું સાજુ તમારું શું કેવું એમ જ હોય. કેમ લાગે છે ફેમિલી ગિફ્ટ આપી દો કે હું કરું આપી દેવાની હોય બર્થડે વાળા બહુ ઇંતજાર ન કરાવવાનો હોય આપી દેવું એવું હે કોક તો કહેતો હતો ને આને કઈ યાદ નથી તો પણ તમે મને વિશ ન કર્યો તો એવું જ થાય ને એવું હોય? આપી દઉં કે કાલે આખું એટલે ફોન કે આઈક્યુ એમાં ન બંધ કરવાની હોય આપી દેવાનું હોય સારું માનું તેથી મને આ થોડો ખોટો કરાયો હતો હા ઈ એટલે તમે પાછું હું કહેવાય વસૂલ કરો એમ વટક વાળું વટક વાળે છે કાલે આખું બંધ કે ખોલવાનું નહીં હાલો નહીં કરો ખોલું નહીં ખોલી નાખ નહીં ખોલી નાખું ખોલો હવે ખોલ નહીં વાહ આમાં ગિફ્ટ છે ફેમિલી સાજી ગિફ્ટ લાવ્યા છે પણ શું હોય છે હવે આ ખોલીને જોઈ આમાં શું છે મારી મનની પસંદ છે સાજી તેના પસંદનું કઈક વસ્તુ લાવ્યા છે અને જો કેવી મસ્ત ક્યુટ નાની નાની કેક આવડ્યા છે ગિફ્ટ મને બહુ ગમે છે મસ્ત છે પણ છે ને આની પહેલા આપણે શોર્ટ વિડીયો કરી નાખ્યું પછી આમાં ખોલશું એવું કરો તો લો ફેમિલી નિહાળે આવ્યું છું ઘરે આજ અમારે ગણિતનું પેપર હતું તો નિહાળે આવતા આવતા છે ને મેં એક મેગીનો ખર્ચો કરાવ્યો છે મારી મમ્મીને તો અમારા સરે કીધેલું છે મેગી ઓછી ખાવાની એટલે હું 5 વાળી લાવ્યો છું પણ છે ને સવારે મને કઈ યાદ નતું રહ્યું કે મારી મમ્મીનો આજ બર્થડે છે મમ્મી હેપી બર્થડે થેન્ક યુ બેટા સો થેન્ક યુ સો મચ એક એક લેવા કે યાર હા તો પપ્પા લાવ્યા સરપ્રાઈઝ આપી આવ્યો તાર પપ્પાએ મને તો મને એવું હતું કે ભૂલી ગયા તાર પપ્પા પણ યાર મસ્ત સરપ્રાઈઝ આપી અને કેક લાવ્યા છે મસ્ત ચાર વાઈટી હતા એટલે હું કાપી નથી આવી ગયો ને હવે તો હવે આપણે પપ્પા ગાપશે રોડે કાપશું અત્યારે નથી કાપવાનું હેલો યુટ્યુબ ફેમિલી તો આપણે જો અત્યારે 6:30 થયા છે હવે નીંદર ઉડી ગઈ છે ને નાઈ ધોઈને થઈ ગયા 11 ત્યાં અનુએ રાંધવાનું કરી દીધું શરૂ આ રાંધ્યું છે
बटेका बटेका बटेकी ये बटेका बने बटेकी बटेकी એમ હોય એમ જ હોય. હાલો તો ફેમિલી હવે કેક આગળ મૂકી એટલે કાપી નાખ્યો ને કન્ટિન્યુ. અમારી મમ્મીનો બર્થડે ઉજવવાનો ટાઈમ આવી ગયો છે તો હવે મારી મમ્મી કેક કાપે છે. હવે નિર્મળ ચોલી નાખો ને. હા બોલવે ને ખાલો હેપી બર્થડે Birthday to you. થેન્ક યુ બધાયની. બધાય કોણ કોણ છે? આર્યન, સાજિદ, સોપુ એકલા જ ફેમિલી. હવે કાપી નાખો ને કેક. ઓ હોવે હવે હવે ચલો પહેલું બટકું સાજિદનું. નંદી ગાઈ જાઓ. બીજું બટકું હાલો એક તો ફેમિલી, મોઢે સોડાવું. હાલો ફેમિલી, તમારા લોકો માટે પણ છે હો, આવી જવું. આય સારું. હાલો હવે સોફુ બેન નો વારો. હાલો હવે નથી સોટાડવું. અરે રખી દીધું. હવે અમારા આર્યનભાઈ નો વારો છે. વારા પરથી વારો ફોન પકડવાનો ને પછી કેક ખાવાની. હે નંદી ગાઈ જાઓ. ખાવાનું હોય એમ. તે એમ જ હોય ને મને ન ગમે બહુ મોડું બોલવાનું. તો ખવાય નહીં ખાઈ તો એમ. આ પછી આમ જોતું બધું અમારું. તો ફેમિલી જો મેં મારું થોબડું ધોઈ નાખ્યું અને બગાડ્યું હતું ને, મને ન ગમે ક્યાંક વાળું મોઢું કરી. હા કેવું લાગે શીખવું મજા ન આવે. ખાવાની મજા આવે પણ મોઢે બગાડે ને એ મજા ન આવે. સાચી તે બગાડ નાખ્યું મોઢું. અને અત્યારે છે ને અમારા ઘરે મહેમાન આવે છે. કોણ આવે છે? સાજીદ ને પૂછ્યું. સાજુ કોણ મહેમાન આવવાનું છે? મારા હાળી સાજીદ ની હાળી આવે છે કા? છોટે હાથી બળ્યા હવે હવે જાઓ ની એવું નહીં કહેવાનું. છોટે હાથી તું બળ્યા એવું નહીં કહેવાનું હો. હા નકર વાહ આવી જા. હાળી છે પણ કાળી છે. તો ફેમિલી હાલો એ આવે ને એટલે હું બતાવવાનું. તમે લગભગ તેને ઓળખી જ જાઓ. તો ફેમિલી જો સાજીદ તો છે ને કામે વહી ગયા મહેમાનની વાઈટ જોતા જોતા, કેમ કે મહેમાન ટ્રાફિકમાં હલવાઈ ગયા હતા. કોણ આવ્યું છે ખબર? જો અમારી બેન આવ્યું છે. ડિમ્પલ. કા ડિમ્પલ? હા ડિમ્પલ. બહુ ટ્રાફિક છે અત્યારે. હા પગ મૂકવાની જગ્યા નથી. મારી અમે આવ્યા. એ છે મારો બર્થડે હતો ને એને ખબર પડી ને તો કે હું આવું છું એમ. પણ અમે કેક કાપી નાખી ને પછી આવી ડિમ્પલ. હા અને હું લેવી ગિફ્ટ દીદી હાટુ. હા જો આ ગિફ્ટ લાવી છે. આની અંદર શું હોય છે આપણે જોઈશું. હાલો કન્ટિન્યુ વેચો વિડિયો. હાલો ફેમિલી જો હવે ડિમ્પુ આવી છે તો ડિમ્પુને કેક ખવડાવવાની છે. કાઢી છે? હા ખાય છે? બર્થડે હવે કેક ખાવા દઈ કેમ? કેવી તમે કરી શું? હા હો. હાલો ફેમિલી તમારે પાછી ખાવી છે તો આવી જાઓ. મને ખબર નહોતી દીદીનો બર્થડે છે પણ મેં ફોન કર્યો ને ત્યારે ખબર પડી કે બર્થડે છે. ડિમ્પુને હું મારા હાથે ખવડાવ્યો હો ડિમ્પુ. હા પણ આવડી મોટી નહીં. અરે આવી તો પડે. કેક ખાવા ધક્કો ખાધો છે કા ફેમિલી? તો ફેમિલી જો ડિમ્પલ ગિફ્ટ લઈને આવી છે. તો હાલો આપણે આમાં ફરવી હું નીકળે છે. સવારમાં સાજી તે મને ગિફ્ટ આપી હો. સરસ લ્યો જો ફેમિલી ડિમ્પલ મારા હાટુ કવર લઈ છે. ઈ તે પિંક કલર નું હો. મસ્ત છે. મને બહુ ગમ્યું. થેન્ક યુ ડિમ્પુ. ડિમ્પુ મારે છે ને આમે કવર ની જરૂર હતી હો ફેમિલી. હા મારું નવું કવર ખવાઈ ગયું છે અને આ કવર છે ને ફોન માં ચડાવેલી પીળું પડી ગયું છે. એમાં એવું હતું ફેમિલી એને એમ કીધું તું મારે કવર લેવાનું છે પણ અત્યારે નહીં દિવાળીએ. હા. એટલે ઈ છે ને મને યાદ રહી ગયું. આપણે ભેગા થયા થઈ હા હા આપણે વાત કરી હતી કવરની ત્યારે. પણ મસ્ત છે. જો સારું છે ને ફેમિલી મને બહુ ગમ્યું હો. હાલો ફેમિલી તો જો અત્યારે છે ને રાતના 9 વાગી ગયા. 9 વાગ્યા સુધી ડિમ્પલ ની મારા ઘરે કોટિંગ થયા છે અને હવે ડિમ્પલ ને ઘેર જવું છે તો આવજો. ખાતે ખાતે જવાનું છે? ખાતે એમ ખાતે જવાનું છે કામ કરો.
હા. ફોન આવ્યો કેમ કે અમારો અર્જન્ટ નો માલ આવ્યો છે પૂરો કરવા જવાનો. હા તો એને સીટું ફરવા જવાનું છે ત્યાં અહીંથી પરબરા ખાતે જવાની છે તો હવે કઈ નહીં હાલો આવતા રહે આવજો બાય બાય. અને હારું હાલો ફેમિલી હવે વિડીયો પણ આપણો લોંગ થઈ ગયો છે તો વિડીયો અહીંયા જ એન્ડ કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બધાને હવે બાય બાય.